નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું કેશોદ વિધાનસભા હેઠળ લોકસભા ચૂંટણી 2024 ને લઈને આખરી ઓપ. પોરબંદર લોકસભા હેઠળના કેશોદ વિધાનસભાના 251 બૂથ પર વહીવટીતંત્ર સજ્જ. 88 કેશોદ વિધાનસભા હેઠળ મતદારો કરશે મતદાન. કેશોદના આદર્શ નિવાસી શાળા ખાતે પોલિંગ પાર્ટી તેમજ ઝોનલ ઓફિસર તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર સ્ટાફને ઈવીએમ મશીન તેમજ અલગ પ્રકારના ફોર્મ, મતદાર યાદી સહિતના જુદા જુદા સાહિત્ય આપીને કરાયા હતા રવાના. કેશોદ વિધાનસભામાં યોજનાર લોકસભા ચૂંટણીમાં સંવેદનશીલ 124 બૂથ ઉપર તંત્ર કરશે લાઈવ વેબ પ્રસારણ. લાઈવ પ્રસારણનું જિલ્લા ખાતે સીઈઓ અને કલેક્ટર કચેરી ખાતેથી થશે. ચૂંટણીનું લાઈવ અવલોકન. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર સીપીએફનો સ્ટાફ તૈનાત. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે લોકોની સુરક્ષા માટે સહિતનો હથિયારધારી પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે. એફએસટી અને એસએસટી ચેકિંગ સ્કોડ સાથે પૂરતી સુરક્ષા આપવામાં આવી હતી. દરેક મતદાર તેમનું મતદાન કરે તેવી તંત્રને અપીલ. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું કિશન ગરસલ, મદદનીશ ચૂંટણી અધિકારી, પોરબંદર લોકસભા અને કેશોદ વિધાનસભા. કાલે જ્યારે લોકશાહીના મહાપર્વનું મતદાન થવાનું છે ત્યારે આજે આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતેથી પોલિંગ પાર્ટી, ઝોનલ ઓફિસર તેમને સાહિત્ય સાથે આજે બૂથ ઉપર મોકલવામાં આવેલા છે. ટોટલ 251 બૂથમાં વિવિધ સામગ્રી, જેમાં મુખ્ય ઈવીએમ મશીનો, અલગ પ્રકારના ફોર્મ્સ, મતદાર યાદી વગેરે આજે એમને આપી અને ઝોનલ વાઇઝ રૂટ કરી અને રૂટમાં મોકલી આપવામાં આવેલા છે. આજે મતદાન પોલિંગ સ્ટાફ ત્યાં પહોંચી મતદાન મથક તૈયાર કરશે અને કાલે મહાપર્વની જે તૈયારી છે એને આ પૂર્વ તૈયારી આજે થઈ અને કાલે મહાપર્વની ઉજવણી થાય એ જ માટે આજે તૈયારીઓ છે. તથા લોકોને હું આજ અપીલ કરવા માંગુ છું કે અમે વહીવટી તંત્ર આટલી તૈયારીઓ કરે છે ત્યારે મેક્સિમમ આપણે મતદાન કરીએ. કાલે 7 તારીખે સવારે 7 થી સાંજે 6 સુધીમાં આપનો અમૂલ્ય મત અચૂક આપીએ એવી તમામને અપીલ છે. જી સર, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતકો છે ત્યાં તમારી કેવી તૈયારી છે? સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે અમે પહેલેથી આઈડેન્ટિફાઈ કરેલા છે. આપણે કુલ 126 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ, જેમાં લાઈવ પ્રસારણ થવાનું છે, એ વેબકાસ્ટિંગ એવા સંવેદનશીલ મતદાનો ઉપર પણ છે. આ વેબકાસ્ટિંગ અમારા સીઈઓ કચેરીથી અને જૂનાગઢ કલેક્ટર કચેરીથી પણ એનો અવલોકન થવાનું છે અને તે મુજબની તૈયારીઓ કરેલી છે. તદ ઉપરાંત ત્યાં સીએપીએફ ની આપણે પોલીસ પણ એક્સ્ટ્રા ગોઠવેલી છે અને માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરેલ છે. હું ડીવાયએસપી જેકે ઝાલા, 88 કેશોદ જે મત વિસ્તાર છે એની તૈયારી રૂપે અમારા પોલીસનો પૂરતો સ્ટાફ જે ક્રાઇટેરિયા છે ચૂંટણી પંચનો આદેશ મુજબ એ પ્રમાણેનો પૂરતો સ્ટાફ અમને મળી ગયેલો છે અને એનું ડિપ્લોયમેન્ટ અમે આજરોજ કરી નાખ્યું છે અને રૂટ જે ગયા છે એની સાથે હથિયારી અને સુરક્ષા પૂરી પાડતા જવાનો ઈવીએમની સાથે જ બૂથ ઉપર રવાના થઈ ગયેલ છે અને પૂરતા પ્રમાણમાં લોકોને સુરક્ષા પૂરી પાડવાની અમારી પૂરતી તૈયારી છે. બહારથી સીપીએમએફની પણ કંપની આવેલી છે અને જે સાહેબે કીધું એમ સંવેદનશીલ બૂથો છે એના ઉપર એનું પણ ડિપ્લોયમેન્ટ છે અને એફએસટી એસએસટીનું ચેકિંગ છે ત્યાં પણ અમે પૂરતા પ્રમાણમાં પોલીસને ફોર્સ ફાળવેલી છે. એટલે મતદાનની પ્રક્રિયા બિલકુલ શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પૂરતી સુરક્ષાની જવાબદારી અમારી છે અને એ સુરક્ષા પૂરી પાડી છે અમે પૂરતી.